પોતાની ચિંતા કરીને તેમાંથી બચવા માટે માણસ તો અનેક ઉપાયો શોધી લે છે, પરંતુ પક્ષીઓનું શું? ત્યારે કાળઝાળ ગરમીમાં પક્ષીઓને રાહત મળી રહે તે માટે અમદાવાદમાં રહેતા એક વ્યક્તિ અત્યારથી કામે લાગી ગયા છે, જેઓ પક્ષી માટે પાણીના કુંડા અને માળા બનાવે છે. ગરમીનો મનુષ્ય તો ઉકેલ મેળવી લે છે, પરંતુ અબોલ પક્ષીઓનું શું? પરંતુ આવા પક્ષીઓનો વિચાર કરી રહ્યા છે અમદાવાદના વાડજ વિસ્તારમાં રહેતા દામજીભાઈ. આમ તો તેઓ માટીના વાસણો બનાવવાનું જ કામ કરે છે, પરંતુ ગરમીના સમયમાં તેઓ અન્ય વેપારીઓની જેમ પક્ષીઓના માળા અને પાણીના કુંડાના ભાવ નથી વધારતા. કેટલાક લોકોને તેઓ આ કુંડા અને માળા નિઃશુલ્ક પણ આપે છે અને જરૂર લાગે તો કોઈ જગ્યા પર તેઓ પક્ષીઓ માટે આવા કુંડા મૂકી પણ આવે છે. હું અત્યારે માટીકામ વ્યવસાયની અંદર પક્ષીઓના માળા વધારે તરના બનાવું છું. પક્ષીઓના પાણી પીવા માટેના, પક્ષીઓને નાહવા માટેના અને અલગ અલગ પ્રકારના પક્ષીઓના માળા બનાવું છું, જેથી અબોલ પક્ષીઓને રહેવા માટેનું એક એને ઘર મળે. અને પર્યાવરણને ધ્યાનમાં રાખીને આપણે પક્ષીઓના માળાની ડિઝાઇન બનાવી છે. જો કે દામજીભાઈએ એવા કુંડા અને માળા બનાવ્યા છે જેને ઓફિસ અને ઘરમાં પણ રાખી શકાય, જેથી લોકો પક્ષીઓની સંભાળ પણ રાખી શકે. કેમેરામેન જયેશ પટેલ સાથે મોનિકા આહિર, GSTV, અમદાવાદ.